બાલ ગોપાલની ઢોકરી ખાઈને જામી પીડ્યા હો. હવે કાંઈક ખાવાનું બદલાવો એટલે કાંઈક શરીર ઓછું થાય. બાપુને શું કીધું દાદા? એ હિતે સદા બાપુને શું કીધું? બાપુ એટલા બધા ગરમ પડી ગયા. તમને પૂછું ગાંડાઓ કયો ને પ્રધાનજી. હજી તો હું કઈ મારી નહીં લઉં તને. ઠેક કાંઈ નક્કી ન કે સીટીઓ પીવો મારી જઈ લ્યો. ના ના ના, શું બાપુને શું કીધું? બાપુ એટલા બધા ગરમ થઈ ગયા. તમારે કઈ પોકણ ગઢમાં કઈ બાંધણું થયું છે? એ પોકંગનો મારા બાપુને બહ બહાટી બોલતી હોય. બહ બહાટી બાબાટી હેની ગુંદી ગાંઠિયાની પ્રધાનજી યુદ્ધની એને ન ખબર પડે કે હિની બા બહાટી શેની બોલતી? યુદ્ધની. તલવારની ધાર્યા 20 વર્ષ મારા બાપુને વેર હાલતો પોકંગેટમાં. અને પોકંગેટનું નામ લેવાય ન લેવાય? કેટલા વર્ષથી? 20. તારા કેટલા છે? મારાથી 18. અને 20 વર્ષ થયું તાલે સાલું કેદી કર્યું? એ બાપુને ખબર હોય ને. મને બાપુને કહેતા હોય, મને મગજમાં સડી ગયું. મેં કીધું 20 વર્ષથી. એ તો બરાબર છે પ્રધાનજી, પણ મને કાંઈ આવી ખબર નથી. ન કરું હું કાંઈ આવી વાત ન કરું. હવે આપણે કાંઈ કરવાનું થતું નથી. તમને ખબર હોય ન ખબર હોય, આ લીલું નારિયેળ હનુમાન દાદાની ડેરીએ વધારીને ઘર ભેગું થવાનું થાય. હવાથી નીકળી જાવ. હાલો. એલા બાપા હનુમાન દાદાને વધેરવાનું નથી, એને હું વધેર નાખે બીજું. તો તોય તમને અંદર જાવ છે? જવાનું થાય. આ તો જાવ ને, મારા બાપનું શું જાય? જાવ ને, ખબર પડે આખે. તને કાઢી મૂકે એવી કઈ બીક છે? અરે દાદા, મને ત્યાં શું કરે? હવે બીજું કાઢી જ મૂકે ને. કાઢી મૂકે મારે ફેંકો ગયો છે. તમારી ભેગું શું કરે ગોરબાદા? મેં આવીને પોદળા ઢવડી એટલે તમે ભેગું રાખો. બધું હોય અમારે. હું પોદરા નો ઢહડું, હું કંઈક ને ઢહડાવું. હું તો રાજનો પ્રધાન છું. તો અમે રાજના ભૂદેવ સહી, અમે નો ઢવડી. એટલે જ સમજો એટી કેટમાં નવી બંડી તારામ જો એટલે ઊંડા ઊંડા કિસાન હોય એટલા સાંભળી જાય દક્ષિણા. તોય જાઉં તો આવો, મારા બાપનું શું જાય? આવો કામોન બાપુ કામોન. હાલો હવે સમજો, વાવાઝોડું પાછું આવી ગયું. મેં કાંઈ નથી કીધું, ફરાઈને આવ્યું છે. પણ હું કાંઈ બોલ્યો જ નથી મારા બાપના આમ. બાપુ બાપુ હોય, મારા બાપ લાગી ગયો બાપુ. નથી રહેવું હોય ભાઈ, મારો હિસાબ કરી નાખજો. હિસાબ વાહે તોડ્યા આવો. અરે મહારાજ, આ વાત કરો કે રાજ આજમલ સાથે વિહાર હાલે છે, પણ મહારાજ આજ આપણી બાજુ બગાડવા કે વધારવા માટે નથી, એવું માટે મહારાજ શ્રીફળનો સ્વીકાર કરાવી લ્યો. અરે ભૂદેવ, કદાચ વેર જેની વાત કરતા હોય તો યુ પર આકાશે નીચે ધરતી છે. પણ યાર મારું નામ છે ભૂદેવ. જે માર્ગે તે જ માર્ગે રવાના થઈ જાવ ભૂદેવ. અરે મહારાજ, દીકરી દેવાથી કે લેવાથી કે વેરજની બાજી વધતી નથી. અને મહારાજ આજ આ લીલુડા સફળ જો તમે સ્વીકાર ન કરાવો, આજ બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી દીકરીને શિરે રહી. અને મહારાજ વિચાર કરજો. અરે નહીં ભૂદેવ, અરે આજ બ્રાહ્મણ સંતાન છો એટલા માટે બઢિયા લાચાર છે. ઘડીક વાર વિરાજમાં થઈ જાઓ. હમણાં જ પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળ ઝીલાવું છું. પ્રધાનજી શું કયો તો ખબર પડે. રાજમાંથી રાજકુમારને બોલાવો. હાલત બોલાવી દો. બે જાઓ તમે. ઈ ભલન કે હું કઈ કોઈ દી બોલ્યો? ઈ ભામણ બાપા ભલન કે બે જાઓ, હું એને સમજાવી દઉં. એ દાદા, તમે હું બાપુને દાટ્યો મારો? હે આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું, ઢીકડું કરી નાખું. આલ્યો કરો તો ખબર પડે. કાચે કાચા ભજીયા કાઢી બારા. પ્રધાનજી શું હું છું ખૂણો અડી ગયો? શું બાપુ જાતિ એ કેવા? બાપુ જાય ત્યાં રજપૂત છે, રજપૂત ડાયરો. અને તમે? મારી જાત કજાય બાપુ જાતના રાજપૂત. રજપૂત. અને તમારી જાત? આપણી જાત કજાય. શું વાત છે? હા, એક જાતિ હોય નહીં, આવા ઠૂઠા લઈ લઈને રોડે છોડી. એ આ ઠૂઠું નથી હો, ખીચડી કાઢવાની આઈટમ છે. હાલો બે જા બાપુની બાજુમાં. બાપુ શું કીધું? બાપુ કીધું દીકરાને બોલાવો. બોલાવો. બે જા બાપુની બાજુમાં. મૂકી જવાનો. બે જાવ અહીંયા. ક્યાંય ખાખા ખારો ખાતા નહીં, ધૂળ ખાતા નહીં. બે જા સાનું મુના હમણાં પ્રતાપ આવે છે. બે જાવ બસ. બે જાવ ને હું યા મુદો મોઢું લીધું રામ સાગર જેવું. હાલો બધાને બોલાવે પ્રતાપ આવો જો ને. બધા બોલાવે પ્રતાપ આવો જો ને.
રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ શું અત્યારે રાજમાં બોલાવાનું કારણ? એ પ્રધાનજી જે વાત હોય તે આજ સત્ય જણાવો કે રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું બધા આવા જોઈ લ્યો ખારો દાદા, એક વતાવ્યા ન થાય. તો મારે કઈ કામ નથી પડ્યું. તે મારી આમ હું ડોરા કાઢો. જે પીડ્યું તમારા પપ્પા જ પીડ્યું. હાલો તમારા પપ્પા આગળ, હાલું દાન પપ્પા આગળ લઈ જાઓ. બાપુ ભાઈ આવ્યો. ભાઈ પપ્પા ડેડી ડેડી કીધા ખાલી મેં નો કહેવાય. મોટા બાપુ નાના બાપુ બોલો. ઓહો મારું દીકરું એવું સમજી ગયું દાદા. હાલો આપણે બે સેલ્ફી ફોટો પાડીએ એકાદી, ઇન્સ્ટાગ્રામમાં મૂકી. આવ ન પાડું બસ ઊભો સાનમુનો. અરે પિતાશ્રી ચરણોમાં કુંવર પ્રતાપના નમન છે. નમન. કહો પિતાશ્રી રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ ખાલી કારણ કહું, ખાલી કહેવાનું. હવે ન બોલો, મને માના 100 શબ્દ વયસમાં ન બોલું. બસ અહીં બેસી જાઓ. જો તમે જોવો એમ બેસી જાઓ. અરે બેટા પ્રતાપ, કદાચ રાજ બોલાવવાની વાત કરતા હોય તો કોઈ ભૂદે આવ્યા છે. રાજા સિમલ તેમની દીકરી શકુના સિમલ લઈ માટે શ્રીપણ આપને સ્વીકારવાનું છે બેટા પ્રતાપ. અરે પિતાશ્રી એ વાત તો આજ કદાપી ન બને, કારણ કે પોકરાણ ઘટના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષથી વેર હોય એટલું જ નહીં 22 વર્ષથી તલવારના ધારે વેર હાલતા હોય માટે શ્રીફળનો સ્વીકાર તો આજ કદાપી ના કરાય. અરે નહીં બેટા પ્રતાપ, કદાચ શ્રીફળનો સ્વીકાર નહીં કર. હું કાઈ બોલ્યો? મારે આમ વાત આપવું પડે. હું કાઈ નથી બોલ્યો. કાલથી મારા બાપુને મોકલો. જો મારે આવું જ નથી અહીંયા. શ્રીફળનો સ્વીકાર નહીં કરને રાજા સિમલ એમ માનશે કે ભટિયારો કાયર છે. માટે પેલા દીકરી લઈશું ને પછી વેર લઈશું. મારો હુકમ હોય શ્રીફળનો સ્વીકાર કરી લ્યો. અરે પિતાશ્રી આજ આપની આજ્ઞાને માની આ પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ આજ લીલો શ્રીફળ ઝીલવા માટે તૈયાર છે. પ્રધાનજી વાહ બાપુ, માની ગયા. સારું એમ જ માની જવાય. પપ્પા ભલે ને કે ડેડી શું કીધું? પપ્પાને શું કીધું? આ લીલું શ્રીફળ નહીં શીખાડ્યું એમ. હવે ઝીલી લ્યો મારો બાપ, નકર પછી વારો નહીં આવે. ને પૂછો, અમુક ને પૂછો, બિચારાના 52 થયા હુકલી નથી આવ્યા. સામે થઈ લઈને નથી આવ્યું. ઇતે સદા જો આવો ગંડાઓ જો ભાઈ માની ગયો. શું કરે પ્રધાનજી? હવજી વ્યાવ વાળા બાપુ બસ અંધારું પડે એ બાજુ. આ પોતે પ્રતાપ, આ પ્રતાપરાય પોતે. પ્રતાપરાય પોતે જોઈ લ્યો. લાલી બાલી કાંઈ ઘટે નહીં. જોયું ને? હા એમ દાદા વીટી કરાવી કોના? એ ધોની છે. ઠીક આજ ફેરી. પ્રધાનજી હવજી એ બાપુ હું કાંઈ નવીન બોલું કાંઈ? એ પૂછે ને કીધું મેં શું? મારી વાત સાંભળો. હું વળી પાછા ઠોકા ખાવ ને કરતા મારી હારે વાત કરો. હા બોલો. બાપુને વાત કરી દો કે તમારો દીકરો ગમી ગયા એમ. હવે જો ગમી ગયા ગાંડાઓ. અને આ તો 18 થયા તોય કોઈ ગીમાં નહીં. બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું. એ ઘડી કમા બાપુ ને ઘડી કમા બોલો પ્રધાનજી. કે ગો બાબા એવું કેવું થાય તમારો દીકરો
ગોર બાપાને ગમી ગયો પ્રધાનજી હા. ભૂદેવને કહો હા. કે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય હો એટલું જ કહી દો બસ હાલો પ્રતાપ બાપુ દાદા બાપુએ કીધું સાહેબ આ શું ઘડી કામ ગોટાળું કરે છે હું કીધું બાપુએ બાપુએ કીધું બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો દીકાને સાથોસાથ લીલુડા શીફળી ચલાવી દો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંગાડો જોયેલું કેમ એ તમારા બધાને હિસ્ટોરિયા હોય ને એટલે હું કાઢતા છે હિસ્ટોરિયનનું નહીં લગનમાં ક્યાં જોયેલું આકોલ વાળી ગયો તો જાનમાં ક્યાં ઠટ ગયો તો હા રમેશ અદાની હે થઈ ન્યા જોયેલું ઠે. ચલાવી દો તમારે જેવું કોણ થાય તમારે જેવું કોણ થાય એટલે એમ ચલાવી દો એમ ઠીક આજ લીલુડા નાળિયેર ઝીલો પર તાપરાય લીલુડા નાળિયેર ઝીલો રે એ લીલુડા નાળિયેર ઝીલો પર તાપરાય લીલુડા નાળિયેર ઝીલો રે ગોરદેવ નામાન તમે રાજા પર તાપરાય પિતાશ્રી નામાન તમે રાજા રે એ લીલુડા નાળિયેર ઝીલો પર તાપરાય લીલુડા નાળિયેર ઝીલો રે હું દાદા બસ મજા છે તમારે કયો શું થયું લીલુડા શ્રીફળ ઝીલાઈ દીધા હા હવે કામ હોય તો કયો ને ઘર ભેગું કરો હવે બધું તમારે કામ કરવાનું છે સારામાં સારા વિઘન વગરના ટકાટક મુહૂર્ત જોઈ દેવાના છે બ્રાહ્મણ નથી તમારે શેને રાજમાં ગોર છે પણ બધા સમૂહ લગ્નમાં ગયા ન્યા મોકલા તો અમને હમણાં કમૂતરા ખુલશે ને એવું છે હા એટલે હવે તમે જોતા જાઓ કામ કરતા જાઓ હું ખુલ છે હું ખુલ છે હમણાં ઓલું નથી હું કેતો ખરો એ ભૂલાઈ ગયું હું બાપ દીકરો વાતો કરો છો હે લાડવાની ઠેક ખાધું હોય તો ખવડાવવું જ પડશે ને બાપુ કે અચાનક સી પડાવ્યું એમ